જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ તમારો મેથેમેટિક્સ મેન્ટર સ્વાગત કરું છું ત્રિકોણમિતિના ઓફિશિયલ 14th લેક્ચરમાં. મતલબ કે દિવાળીપુરા યુદ્ધના તમામ વિદ્યાર્થીઓ કે જે આપણી સાથે સંકળાયેલા છે તે લોકોએ પ્રથમ 13 સેશનનો સારા લેવલે અભ્યાસ કર્યો. ફાયદો શું થયો? તો વિદ્યાર્થીઓને કોન્ફિડન્સ વધી ગયું, એમને ત્રિકોણમિતિ આવડવાનું ચાલુ થઈ ગયું અને લગભગ કોમ્પિટિટિવ એક્ઝામમાં જરૂરી તમામ જે શોર્ટ ટ્રિક હોય છે કે તમામ જે શોર્ટ કન્સેપ્ટ છે એ આપણા તમામ વિદ્યાર્થીઓ વિકસાવી લીધો હશે. બસ આ જ અભ્યાસને આપણે આગળ વધારીએ છીએ અને આજે ઓફિશિયલી ત્રિકોણમિતિનું આ લાસ્ટ સેશન છે કે જેની અંદર તમે ત્રિકોણના ગુણધર્મો અને ખાસ કરીને ત્રિકોણમિતિય સમીકરણોને ઉકેલવાનું મતલબ કે એનો સામાન્ય ઉકેલ મેળવતા તમે શીખવાના છો તેનો અભ્યાસ આપણે આજના સેશનમાં કરવાના છીએ. સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો એમસીક્યુ અહીંયા સ્ક્રીન પર છે, જોઈ શકો છો શું કહી રહ્યું છે. તો અહીંયા એક તમને ઇક્વેશન આપેલું છે કે કોસેક સ્ક્વેર થીટા બરાબર 4. તો આનો ઉકેલ શું થશે? કોસેક સ્ક્વેર થીટા બરાબર 4 નો ઉકેલ તમને પૂછ્યું છે. મતલબ કે મિત્રો તમને કોસેક સ્ક્વેર થીટા 4 આપેલા છે, તેનો મતલબ એમ થઈ ગયો વ્યસ્ત કરી દીધું તો સાઇન સ્ક્વેર થીટા 1/4 થઈ ગયા, વર્ગમૂળ કાઢી લીધું તો સાઇન થીટા ±1/2 થઈ ગયા, મતલબ કે ±sin π/6 થઈ ગયા, મતલબ કે સાઇન અંદર જતા રહ્યા ±π/6 થઈ ગયા છે. ક્લિયર છે? તો સાઇન સાઇનને કેન્સલ કરશો તો તમને ખબર છે કે શું આવશે? તો k પાઈ પ્લસ -1/k અને અહીંયા ±π/6. તો આ પ્લસ ઓર માઇનસ અહીંયા લગાડી દો તો આ k પાઈ ± -1/k ઇન્ટુ π/6 આ તમારો એક્ઝેક્ટલી આન્સર બને છે. આવું ક્યાં આપેલું છે? તો જોયું તો અહીંયા પ્લસ ઓર માઇનસ નથી આપેલું, અહીંયા આપેલું છે પણ આ π/3 છે ને અહીંયા આપેલું છે આ π/6 છે. તમારો π/6 વાળો આન્સર છે. તો મિત્રો અહીંથી તમારા સેશનની શરૂઆત થઈ ચૂકી છે અને પહેલો ક્વેશ્ચન સોલ્વ થઈ ચૂક્યો છે જેનો રાઈટ આન્સર ઓપ્શન બી બન્યો છે. આશા રાખીશ કે મારા કરતાં બી ઝડપી તમે લોકોએ આ ક્વેશ્ચન સોલ્વ કર્યો હશે. સેકન્ડ ક્વેશ્ચન પર જઈએ છીએ. સેકન્ડ ક્વેશ્ચન શું કહી રહ્યો છે? તો અહીંયા તમે જોવો છો cos 9 θ cos 5 θ અને sin 2 θ 0 નથી, તો એના માટેનો ઉકેલ છે. જરાક જોઈએ શું કહી રહ્યો છે ભાઈ. તો આ cos 9 θ cos 5 θ. તો cosને કેન્સલ આઉટ કરશું તો આપણને 9 θ 2k પાઈ પ્લસ ઓર માઇનસ મળશે 5 θ. જો પ્લસ સમજો તો આ બાજુ આવ્યું તો 9 - 5 એટલે કે 4 θ 2k પાઈ, અને જો માઇનસ સમજો તો આ બાજુ આવ્યું તો 14 θ 2k પાઈ. તો અલ્ટિમેટ અહીંથી તમે લાયા કે θ k π/2 અથવા તો θ k π/7, k બિલોંગ્સ ટુ z ચાલતો હોય છે. હવે તમે સમજો કે sin 2 θ 0 ન થવો જોઈએ આની અંદર. તો એનો મતલબ એમ છે કે જો આ કેસમાં જાઓ છો તો 2 θ k π થાય છે અને આના માટે sin 2 θ એટલે કે sin k π જે શું થઈ જાય છે 0. તો જે શક્ય નથી, ક્વેશ્ચનમાં આપેલું છે કે ન થવું જોઈએ, બરાબર. તો મતલબ કે આ કેસ તો તમારો રોંગ જતો રહ્યો. હવે તમારી પાસે આ કેસ વધ્યો છે તો અહીંયા 2 θ એટલે કે 2k π/7 જેના માટે sin 0 નહીં થાય. તો તમારો વેલિડ આન્સર કેટલો છે બેટા? θ k π/7. આ જે લાસ્ટ કન્ડિશન આપી છે ને એને લીધે આ એમસીક્યુ સારો બની જાય છે. તો θ k π/7 ઇઝ યોર કરેક્ટ આન્સર. તો અહીંયા ઓપ્શન એ માં આપેલો છે. તો રાઈટ આન્સર શું આવશે ફ્રેન્ડ્સ? ઓપ્શન એ. તો આ બી એક સારા લેવલનો એમસીક્યુ તમે ગણી શકો છો. આગળ વધીએ છીએ. ક્વેશ્ચન 3. ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે તો તમને b sin c c cos b પૂછ્યું છે. cos b cos 90 તો 0 થઈ જાય, એટલે કે આ તો જોવા માટે જ આપ્યું છે જેનું કંઈ કામ તો આવવાનું નહીં, બરાબર છે. એટલે કે અલ્ટિમેટ તમને b sin c પૂછ્યું છે અને AB ત્રિકોણ એબીસીમાં b કાટખૂણો છે. ક્લિયર છે બેટા? તો મતલબ કે આ તમારું a થશે, આ તમારું c થશે અને આ તમારું b થશે. ક્લિયર છે? તો અહીંથી તમે sin c મેળવી શકો છો. sin c એટલે શું ભાઈ? સામેની બાજુના છેદમાં કર્ણ એટલે કે c/b. તો જસ્ટ અહીંયા એપ્લાય કરો છો તો b × c/b. તો b કેન્સલ આઉટ થાય. ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રકારના ક્વેશ્ચનને ટેકલ કરવામાં થોડીક ડિફિકલ્ટી આવતી હોય છે, પરંતુ આ ક્વેશ્ચન જોયા બાદ ને આ સેશન જોયા બાદ તમામ વિદ્યાર્થીઓ બહુ ઇઝીલી આ પ્રકારના ક્વેશ્ચનને ટેકલ કરી લેશે. આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 4 પર જઈએ છીએ. ત્રિકોણ એબીસીમાં c તમારો π/3 છે અને તમને આવું પૂછ્યું છે, બરાબર છે. જે પૂછ્યું છે એના પર જરાક આપણે ધ્યાન આપીએ તો આ આલ્ફા માઇનસ બીટા અને આલ્ફા પ્લસ બીટા, તો એને તમે કહી શકો છો ને કે આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા સ્ક્વેર. જે પૂછ્યું છે એના વિશે સમજીએ છીએ. તો આનો મતલબ શું થઈ ગયો કે સાહેબ આ તો a² + b² + 2ab - c² વિશે વાતચીત કરી છે. ક્લિયર છે? તો એનો મતલબ એમ છે કે અહીંયા તમને a² + b² - c² + 2ab આ પૂછ્યું છે. સૌથી પહેલાં તો જે પૂછ્યું છે એને આપણે ડેવલપ કરી લીધો. સમજાયું ને ભાઈ? હવે તમને c π/3 આપેલો છે તો ખૂણો આપેલો છે તો cos c એપ્લાય કરી દઈએ. cos c તમને ખબર છે cos c શું થશે? તો તમે કહેશો કે સાહેબ a² + b² - c² / 2ab. મેં કીધું હા ભાઈ. c π/3 છે તો cos 60
કોસ 60 કેટલા થાય 1/2 1/2 ઇઝ ઇક્વલ ટુ s સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપન 2ab ક્લિયર છે. તો અહીંથી તમે મિત્રો એસ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેરની વેલ્યુ લઈ શકો છો, જે 2ab ના છેદમાં 2 એટલે કે કેટલા વધે છે ab. ક્લિયર છે ફ્રેન્ડ્સ. તો અહીંયા બી જો તમને આ એસ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર જ દેખાય છે, તેને તમે પ્રેમથી ab લખવાના છો અને પાછળ 2ab છે, એટલે ફાઇનલ આન્સર બેટા તમારો થાય છે 3ab. શું થયો 3ab. 3ab અહીંયા ક્યાં આપેલો છે ઓપ્શન બીમાં. તો આ બી એક યુનિક કાઇન્ડનો ક્વેશ્ચન હતો જે આપણે સોલ્વ કર્યો. આગળ વધીએ છીએ ક્વેશ્ચન નંબર 5. ત્રિકોણ એબીસી માટે આવું કંઈક આપેલું છે. અહીંયા જોવો છો બી કોસ સી, ઓકે, સી કોસ બી, તો આ તો પ્રક્ષેપ સૂત્ર થઈ ગયું છે અને એ કહેવાય. તો તમને શું પૂછ્યું છે બેટા એ ઇન્ટુ એ. કેટલો આસાન એમસીક્યુ છે. તો આન્સર શું આવી ગયો એસ સ્ક્વેર, જે અહીંયા ઓપ્શન સીમાં છે. પ્રક્ષેપ સૂત્ર આપણે તમામ વિદ્યાર્થીઓને આવડે છે. છેલ્લા 2-3 સેશનથી તો આ પ્રકારના જ એમસીક્યુ આપણે સોલ્વ કરી રહ્યા છીએ. નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ છીએ ક્વેશ્ચન નંબર 6. ત્રિકોણ એબીસીમાં ફરી વખત આ જ છે બી પ્લસ સી માઇનસ એ અને એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 3bc છે. તો ખૂણો એ કેટલો થશે? પહેલાં તો જે આપેલું છે એના પર જરાક ધ્યાન લઈએ તો આ બી પ્લસ સી માઇનસ એ અને અહીંયા આને રીઅરેન્જ કરી દઉં છું તો બી પ્લસ સી પ્લસ એ બરાબર છે. તો તમે જોવો છો તો આલ્ફા માઇનસ બીટા અને આલ્ફા પ્લસ બીટા મતલબ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા સ્ક્વેર, તો મતલબ કે બી પ્લસ સીનો સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. તો અહીંયા પૂર્ણવર્ગનું વિસ્તરણ કરો છો તો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2bc માઇનસ એ સ્ક્વેર, તો મતલબ કે આ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ 2bc. અને આની વેલ્યુ તમને આપેલી છે મિત્રો, કેટલી આપેલી છે 3bc. કેટલી આપેલી છે 3bc. તો આ 2bc આ બાજુ આવી ગયો, તો મતલબ કે bc ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. તો bc વડે ભાગી દીધા આપણે, 2bc વડે બંને બાજુ ભાગી દીધા, તો અહીંયા બી ભાઈ 2bc, તો આ કેન્સલ આઉટ થઈ ગયા, તો bc ઉડી ગયા, તો આટલા કેટલા વધ્યા 1/2. અને મિત્રો આ તો કોસાઇન રૂલ છે, જેને તમે cos a કહો છો. તો cos a તમને કેટલા આપેલા છે અડધો. કોસ અડધો ક્યારે થાય તો દુનિયાને ખબર છે 60 માટે. તો એ જે છે તમારો કેટલો આવે મિત્રો 60. તો આ ભી આમ જોવા જાવ તો રિપીટ કન્સેપ્ટ ગણી શકો છો. આજના સેશનમાં 1-2 એમસીક્યુ પહેલાં જ આ જ પ્રકારના એમસીક્યુ આપણે ડીલ કરી હતી. આ એનું રિવર્સ છે. ક્લિયર છે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ ક્વેશ્ચન નંબર 7. અહીંયા ખૂણાઓનો ગુણોત્તર આપેલો છે અને બાજુનો ગુણોત્તર પૂછ્યો છે. આ પ્રકારના બી એમસીક્યુ ઢગલાબંધ આપણે જોઈ ચૂક્યા છીએ. અહીંયા ટોટલ ખૂણાના 3, 2, 5, 1, 6 ભાગ પાડ્યા. તો એ શું થયો તો ટોટલ ખૂણો કેટલો હોય 180, એમાં એને કેટલો મળ્યો છે 1 ભાગ, કુલ ભાગ કેટલા છે 6. એ જ રીતના બી કેટલો થયો તો ટોટલ ખૂણો કેટલો હોય 180, એમાં એને 2 ભાગ મળ્યા છે અને ટોટલ ભાગ કેટલા છે 100. અને એ જ રીતના સી કેટલો થયો ટોટલ ખૂણો કેટલો હોય 180, એમાં એને 3 ભાગ મળ્યા છે અને ટોટલ કેટલા હોય તો 6. અહીંયા 6 પાડેલા છે ટોટલ 3, 2, 5, 1, 6. તો અહીંયા તમે જોવો છો કે એ તમારી પાસે 30 ડિગ્રી આવી ગયો, અહીંયા તમે જોવો છો કે એ તમારી પાસે 60 ડિગ્રી આવી ગયો, અને અહીંયા તમે જોવો છો કે મતલબ કે બી 60 ડિગ્રી આવી ગયો અને સી તમારી પાસે 90 ડિગ્રી આવી ચૂક્યો છે. ક્લિયર છે મિત્રો. તો તમને શું પૂછ્યું છે એ જેમ બી જેમ સી, સાઇન રૂલ જિંદાબાદ. સાઇન રૂલ એપ્લાય કરી દો. શું થશે તો એ અપન સાઇન એ ઇઝ ઇક્વલ ટુ બી અપન સાઇન બી ઇઝ ઇક્વલ ટુ સી અપન સાઇન સી. તો એનો શું મતલબ થયો તો એ અપન સાઇન 30 જે 1/2 થાય, બી અપન સાઇન 60 જે √3/2 થાય ઇઝ ઇક્વલ ટુ સી અપન સાઇન 90 જે 1 થાય. તો છેદનો લસા લઈ લો, મતલબ કે 2 વડે ગુણો છો તો એ (1) ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ટુ √3 ઇઝ ઇક્વલ ટુ સી ઇઝ ટુ 2. તેનો મતલબ એમ થઈ ગયો કે એ જેમ બી જેમ સી કેટલા મળશે 1 જેમ √3 જેમ 2. તો આન્સર શું આવશે મિત્રો 1 જેમ √3 જેમ 2, જે સૌના ફેવરેટ ઓપ્શન સી પર પ્લેસ છે. તો રાઈટ આન્સર શું હોવો જોઈએ ફ્રેન્ડ્સ ઓપ્શન સી. નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ આપણે ક્વેશ્ચન નંબર 8. ત્રિકોણ એબીસીમાં એ આપી દીધો છે, ખૂણો એ આપી દીધો છે, ખૂણો બી આપી દીધો છે, તો બી કેટલા થશે? સાઇન રૂલ જિંદાબાદ. એ બી વચ્ચે અહીંયા રમત રમવાની છે, તો તમને ખબર છે કે સાહેબ લખવાના છે કે એ અપન સાઇન એ ઇઝ ઇક્વલ ટુ બી અપન સાઇન બી. ક્લિયર છે. તો એ તમારી પાસે 10 છે અને સાઇન 90 તો 1 છે ઇઝ ઇક્વલ ટુ બી પૂછ્યા છે અને સાઇન 30 1/2 થાય. ક્લિયર છે, કારણ કે બી તમને 30 આપેલો છે. તો આમ જતા રહ્યા તો બી તમને પૂરા 5 મળે, બરાબર. તો તમને બી જ પૂછ્યું છે, તો આન્સર શું આવશે ઓપ્શન એ. તો આ બી એક સામાન્ય કક્ષાનો એમસીક્યુ હતો. નેક્સ્ટ આગળ વધીએ છીએ. tan θ પ્લસ cot θ બરાબર 2 નો ઉકેલ તમને પૂછ્યું છે ફ્રેન્ડ્સ. p પ્લસ 1/p જ્યાંથી ત્રિકોણમિતિના સેશનની શરૂઆત થઈ હતી ને અંતમાં પણ એક કન્સેપ્ટ અહીંયા દેખાય છે. p પ્લસ 1/p 2 ક્યારે થાય? જ્યારે p ખુદ 1 થાય. મતલબ કે ઇનડાયરેક્ટલી જો તમે મારા સ્ટુડન્ટ છો તો આને સાઇન કોસમાં ફેરવીને લાંબી રીત કરવાને બદલે tan θ ને 1
ડાયરેક્ટલી દેખાવું જોઈએ. અને જો તમને ટેન થીટા 1 દેખાય છે તો 1ને તો આપણા ગામમાં શું કહેવાય? તો તમે કહેશો સાહેબ tan π/4. તો tan ને કેન્સલ કરી લો. તો tan કેન્સલ કઈ રીતના થાય? kπ પ્લસ થઈને. તો થીટા તમારા મળી ગયા છે kπ પ્લસ π/4, જે અહીંયા ઓપ્શન એમાં છે. ક્યાં છે? ઓપ્શન એમાં. તો આવી એક યુનિક વેથી આપણે MCQ સોલ્વ કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 10. અહીંયા બી બસ એ જ કન્સેપ્ટ છે. p+1/p 2 આપેલા છે, તો મતલબ p પાક્કા કેટલા હશે? 1. તો cos θ કેટલા હશે મિત્રો? 1. અને cos 1 ક્યારે થાય? આખી દુનિયાને ખબર છે, ધન x અક્ષ પર. ધન x અક્ષને શું કહેવાય? બેકી પાય. તો મતલબ ક્યાંયથી તમે થીટા ડાયરેક્ટલી 2k પાય લખવા માટે સક્ષમ છો. તો તમારો આન્સર 2k પાય જે ઓપ્શન એમાં આપેલો છે તે બનશે. તો આ બી આપણે યુનિક વેથી સોલ્વ કર્યો છે. આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 11. સમીકરણ tan π/4 પ્લસ θ પ્લસ tan π/4 માઇનસ θ બરાબર 4 ના આની અંદર આવેલા ઉકેલોની સંખ્યા સ્ટાર બનાવી લેજો ભાઈ. જે મેન્સને મોહબ્બત થઈ ગઈ છે આની સાથે. જોજો કઈ રીતના સોલ્વ થશો. તો તમને LTRમાં લખાયેલું જ છે tan π/4 પ્લસ θ એટલે, અથવા તો તમે tan આલ્ફા પ્લસ બીટા યુઝ કરી લો. તો આ 1 પ્લસ tan θ ના છેદમાં 1 માઇનસ tan θ. એ જ રીતના tan π/4 માઇનસ θ એટલે કે 1 માઇનસ tan θ ના છેદમાં 1 પ્લસ tan θ ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે ફ્રેન્ડ્સ? 4. LCM લેશો તો 1 પ્લસ tan θ નો સ્ક્વેર મતલબ 1 પ્લસ 2 tan θ પ્લસ tan સ્ક્વેર θ. એ જ રીતના 1 માઇનસ tan θ નો સ્ક્વેર એટલે કે 1 માઇનસ 2 tan θ પ્લસ tan સ્ક્વેર θ અપોન a પ્લસ b a માઇનસ b a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે કે 1 માઇનસ tan સ્ક્વેર θ. આ કેટલા આપેલા છે દોસ્તો? તો 4. તો તમે જોવો છો તો અહીંયા 2 tan θ કેન્સલ આઉટ થઈ જાય છે. અંશમાંથી 2 સામાન્ય લઈ લો, કારણ કે 1 + 1 2 થાય અને tan સ્ક્વેર પણ 2 tan સ્ક્વેર થાય, તો 2 બહાર કાઢી લીધા. તો આ 1 પ્લસ tan સ્ક્વેર θ ના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર θ આ તમને આપેલા છે 4. 2 દુ 4 થયા અને વ્યસ્ત કરી દીધું ફ્રેન્ડ્સ. તો અહીંયા તમને 1 માઇનસ t સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ t સ્ક્વેરની ફિલિંગ આવી અને ઇઝ ઇક્વલ ટુ વ્યસ્ત કર્યા તો 1/2 થયો. આ તો ભાઈ ફોર્મ્યુલા થઈ ગઈ. કોની ફોર્મ્યુલા થઈ ગઈ? cos ડબલની. તો cos 2 θ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ cos π/3. તો cosને કેન્સલ આઉટ કરશો તો cos કેન્સલ આઉટ કરતાં તમને ખબર જ છે કે સાહેબ 2k પાય પ્લસ મતલબ કે k પાય પ્લસ ઓર માઇનસ, અહીંયા 2k પાય પ્લસ ઓર માઇનસ અને ખૂણો કેટલો આપેલો છે? π/3. x અક્ષની ઉપર, ધન x અક્ષની ઉપર યા તો ધન x અક્ષની નીચે. cos કેન્સલ થઈ ગઈ. મતલબ ઢગલાબંધ વખત આપણે આ MCQ જોઈ ગયા છે, આ ટ્રીક, રાઈટ. તો 2 વડે ભાગી દઈએ તો θ ઇઝ ઇક્વલ ટુ k પાય પ્લસ ઓર માઇનસ π/6 જે તમારો કરેક્ટ આન્સર બને છે. તો અહીંયા બીજી વસ્તુ તમે ધ્યાનથી જોવાની હતી. તો 2 θ તમારા π/3 હતા, તો k પાય પ્લસ ઓર માઇનસ π/6 માઇનસ π/2 થી π/2 માં કેટલી વખત થાય? એક યુનિક રીત શીખવાડું છું. આખી દુનિયા k ની વેલ્યુ લઈને શીખવાડે છે, હું તમને યુનિક રીત શીખવાડું છું. ધ્યાનથી જોવો છો તમે. તો અહીંયા તમારું θ બિલોંગ્સ ટુ માઇનસ π/2 થી π/2 છે. તેનો મતલબ એમ થઈ ગયો કે 2 θ બિલોંગ્સ ટુ માઇનસ π થી π. તો માઇનસ π થી π એટલે કે આટલું. ક્લિયર છે? એની અંદર cos અડધો ક્યારે થશે? તો તમને ખબર છે કે સાહેબ અહીંયા થશે અને અહીંયા થશે. તો કેટલી વખત થયો ભાઈ? 2 વખત થયો. જે બી રીતના સમજો પણ આન્સર 2 લખવાની જરૂર છે. ક્લિયર છે મિત્રો? આગળ વધીએ છીએ. sin 2 θ બરાબર 2 sin θ cos θ નો ઉકેલ ગણ. ભાઈ આ તો નિત્યસમ છે, જે સનાતન સત્ય છે. એટલે કે આપણા નામને સલામી આપવાની વાસ્તવિક સંખ્યા ગણ r તમામ કિંમતો માટે sin 2 θ 2 sin θ cos θ થતો હોય છે. આગળ વધીએ છીએ. ત્રિકોણ એબીસીમાં એ આપી દીધા છે, બી આપી દીધા છે, સાઇન એ આપી દીધા છે. તો આવા કેટલા ત્રિકોણો બનશે? જોઈ લે કેટલા ત્રિકોણો બનશે. સાઇન રૂલ એપ્લાય કરીએ આપણે. તો a અપન સાઇન એ ઇઝ ઇક્વલ ટુ b અપન સાઇન બી. ક્લિયર છે? એ તમારી પાસે છે કેટલા? 5. સાઇન એ તમારી પાસે છે કેટલા? 5/6 ઇઝ ઇક્વલ ટુ બી તમારી પાસે છે 7/, સાઇન બી. તો 5 5 તો ઉડી ગયા. તો 6 ઇઝ ઇક્વલ ટુ 7 અપન સાઇન બી. તેથી સાઇન બી ઇઝ ઇક્વલ ટુ 7/6, જે આપોઆપ 1 કરતાં મોટા છે, કારણ કે છેદ નાનો થઈ ગયો છે. અને જો સાઇન 1 કરતાં મોટા થાય, આવું તો મેં જિંદગીમાં જોયું નથી. તમે જોયું હોય તો વાત અલગ છે. મતલબ કે આ વસ્તુ શક્ય નથી. આ વસ્તુ શક્ય નથી. તો ભાઈ આવા એક પણ ત્રિકોણ નહીં મળતા હોય. આ પ્રકારના MCQ પણ જૂના સેશન્સમાં આપણે કવરઅપ કરેલા છે. આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 14. ત્રિકોણ એબીસીમાં આ સરખા છે. આ ડિટ્ટો MCQ જો મારા મમ્મીની બદામ વસૂલ થતી હોય ને તો હું કહી શકું છું કે રિપીટ થઈ ગયેલો છે અને આનો આન્સર સંભવ જ આવે છે. કઈ રીતના? તો જોવો છો તમે, આ cos a ના છેદમાં a એટલે તમે કહેશો સાહેબ 2r sin a ઇઝ ઇક્વલ ટુ આ cos b ના છેદમાં b એટલે તમે કહેશો સાહેબ 2r sin b
ઇઝ ઇક્વલ ટુ આ કોસ સી ના છેદમાં તમે કહેશો સાહેબ 2r સાઇન સી. તો અલ્ટિમેટ તમારી પાસે શું આવ્યું? તો તમે કીધું સાહેબ કોટ એ ઇઝ ઇક્વલ ટુ કોટ બી ઇઝ ઇક્વલ ટુ કોટ સી. તો એનો મતલબ શું આવ્યો? એ ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી. તો આ ભાઈ ત્રિકોણ કેવો થઈ ગયો? સમભુજ ત્રિકોણ થઈ ગયો. ઓલરેડી સોલ્વ કરેલો MCQ છે. આગળ વધીએ છીએ ક્વેશ્ચન નંબર 15. અહીંયા તમે જોવો છો તો એક તમને સમીકરણ આપેલું છે જે ત્રિકોણમિતિ સુરેખ સમીકરણ છે. મતલબ કે કોના જેવું છે? એ કોસ થીટા પ્લસ બી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સી જેવું છે. આનો ઉકેલ ક્યારે મળતો હોય છે? તો તમને ખબર છે કે સાહેબ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે ને એ સી સ્ક્વેર જેટલા યા તો એનાથી મોટા થવા જોઈએ. તો અહીંયા જરાક એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આપણે મેળવીએ તો તમે કીધું મેળવી નાખો. તો 5/2 વર્ગ 25/4 માઇનસ 3/2 વર્ગ 9/4. તો આ તમારું 34/4 આવ્યું. જ્યારે સી સ્ક્વેર જોયું તો માઇનસ 3 વર્ગ કેટલો આવી ગયો? 9. આ વસ્તુ 9 કરતાં નાની છે કારણ કે 9 ચોક 36 થવા જોઈએ. તો 34/4 મતલબ કે 9 કરતાં નાની છે. મતલબ કે તમે લાયા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ લેસ દેન સી સ્ક્વેર. તો ભાઈ આમાં ઉકેલ ગણ શક્ય નથી. ઉકેલ તો અહીંયા શક્ય થાય. તો મતલબ આન્સર શું આવશે આનો? ખાલી ગણ. આ વખતે ખાલી ગણ જ આપેલું છે. એકાદ વખતે બહુ જબરજસ્ત ખાલી ગણ લખવાની ટ્રીક આપણે જોઈ હતી કે ભાઈ મતલબ કે બિલોંગ્સ ટુ n બટ ડઝન્ટ બિલોંગ્સ ટુ z. મતલબ એવો પૂર્ણાંક, એવી પ્રાકૃતિક સંખ્યા જે પૂર્ણાંક ન હોય એને પણ ખાલી ગણ કહેતા હતા. તો એવી એક આપણે એકદમ ઇનોવેટિવ MCQ બી જોઈ ગયેલા છે. બટ રાઇટ નાઉ ઇન ધીસ MCQ તમને ખાલી ગણ આપી જ દીધેલો છે. ક્લિયર છે? નેક્સ્ટ MCQ પર જઈએ છીએ. ધ્યાનથી જોવો છો આની અંદર બી આપણે ઇનોવેટિવ MCQ આ ટાઈપનો જોઈ ગયેલા છીએ. પરંતુ અહીંયા ઓપ્શન બધા સુટેબલ દેખાય છે તો કોઈ ઇનોવેશન નથી લાગતું. tan આલ્ફા માઇનસ tan બીટાના છેદમાં 1 પ્લસ tan આલ્ફા tan બીટા મતલબ કે tan આલ્ફા માઇનસ બીટા. તો આ મિત્રો તમને 5x ઓછા 3x ઇઝ ઇક્વલ ટુ 1 આપેલું છે. તેનો મતલબ એમ થઈ ગયો કે tan 2x 1નો મતલબ શું થઈ ગયો બેટા? તમે કહેશો સાહેબ tan π/4. તો tan કઈ રીતના કટ થાય? તો k π પ્લસ થઈને તો k π પ્લસ π/4. તો x કેટલા મળ્યા? તમે કીધું સાહેબ k π/2 પ્લસ π/8. તો k π/2 પ્લસ π/8 અહીંયા ઓપ્શન ડી માં દેખાઈ ગયો. એટલે તમારો આન્સર શું છે ફ્રેન્ડ્સ? ઓપ્શન ડી. આગળ વધીએ છીએ. અહીંયા ફરી વખત ત્રિકોણમિતિ સુરેખ સમીકરણ આપ્યું છે તો તમે પ્રેમથી પહેલા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ગણી નાખો ને. તો 9 + 16 એટલે કેટલા થઈ ગયા? 25. સી સ્ક્વેર ગણી નાખો તે કેટલા થઈ ગયા? 36. તો અહીંયા તમે જોવો છો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો સી સ્ક્વેર કરતાં નાના થઈ ગયા. તો ભાઈ ઉકેલ મળવાની શક્યતા નહીવત છે. તો આન્સર શું આવશે? ખાલી ગણ. નેક્સ્ટ MCQ પર જઈએ છીએ ક્વેશ્ચન નંબર 18. ફરી વખત અહીંયા જોઈ લ્યો છો તમે તો આની રેન્જ -√2 થી √2 એટલે કે √2 થઈ શકે છે. એની મહત્તમ કિંમત જ આપી છે. તો આની અંદર ઉકેલ તો મળવાનો છે. તો તમને શું આપ્યું છે? તમને આપ્યું છે sin θ પ્લસ cos θ ઇઝ ઇક્વલ ટુ √2. જો ઉકેલ મળવાનો હોય તમને ખબર છે r વડે ભાગવાનું. r એટલે √a² પ્લસ b² એટલે કે √1 + 1 √2 વડે આને ભાગી નાખો. જો તમે √2 વડે ભાગ્યા તો આ 1/√2 sin θ પ્લસ આ 1/√2 cos θ ઇઝ ઇક્વલ ટુ √2/√2 એટલે કે 1. તો cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા મતલબ કે cos આલ્ફા માઇનસ બીટા તો θ માઇનસ π/4. અને cos 1 ક્યારે થતો હોય છે? તો તમને ખબર છે 0 માટે. બરાબર છે? તેનો મતલબ એમ છે કે cos ને કેન્સલ આઉટ કરો તો θ માઇનસ π/4 ઇઝ ઇક્વલ ટુ 2k π પ્લસ ઓર માઇનસ 0. તો 0 લખો કે ના લખો ચાલે. તો θ તમને અહીંથી મળી જાય છે 2k π પ્લસ π/4. કેટલા મળ્યા? 2k π પ્લસ π/4. જે ઓપ્શન ડી માં ડાયરેક્ટલી નજર ત્યાં જ જાય છે જે તમારો આન્સર છે. આગળ વધીએ છીએ. નેક્સ્ટ MCQ પર જઈએ છીએ ક્વેશ્ચન નંબર 19. અહીંયા તમે જોવો છો તો આ પ્રકારના પેટર્ન સાથે બી જેઈએ મોહબ્બત કરેલી છે. મતલબ કે જનરલી દરેક શિફ્ટમાં એક ક્વેશ્ચન તો આ પેટર્નનો દેખાઈ જ જાય છે કે ભાઈ ત્રિકોણમિતિ સમીકરણ આવશે આના ઉકેલોની સંખ્યા કેટલી જોઈ લઈએ કેટલી છે. તો અહીંયા તમે જોવો છો તો આ કોસનું ડાયરેક્ટલી દ્વિઘાત આપેલું જ છે. તો થોડીક વાર માટે cos x ને હું t સમજું તો તમને 3t² - 7t + 2 ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ 3t² - 6t - t + 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો 3t - 1 ને t - 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો મતલબ કે 3t ઇઝ ઇક્વલ ટુ 1 અથવા તો t ઇઝ ઇક્વલ ટુ 2. તો મતલબ કે cos x ઇઝ ઇક્વલ ટુ 1/3 અથવા તો cos x ઇઝ ઇક્વલ ટુ 2. પણ cos 2 તો જિંદગીમાં થાય નહીં એટલે આ તો શક્ય નથી. તો cos x 1/3 મતલબ ધન કિંમત ક્યાં ક્યાં થતી હશે? તો અહીંયા થતી હશે ને અહીંયા થતી હશે. પહેલા અને ચોથા ચરણમાં તમારે કેટલા વચ્ચે જોવાનું છે? 0 થી 5π. તો આ 0 થી ચાલુ કર્યું 2π થી 4π થી 5π. આટલાની અંદર આ બંને રેખાઓએ આપણી ગણતરીને કેટલી વખત છેદી છે? 3 વખત અહીંયા છેદી છે અને 2 વખત અહીંયા છેદી છે. તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે ફ્રેન્ડ્સ? 5. તો આ મેથડ બહુ કામની છે. બરોબર છે? આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 20 પર પહોંચ્યા છીએ મિત્રો. સમબાજુ ત્રિકોણની વાતચીત ચાલે છે એટલે દરેક ખૂણા 60 ના હશે. b = 3 છે ભાઈ. b = 3 છે. તમે સમજી જ ગયા કે સાહેબ લખશે 2r sin b
આ કેટલા છે બેટા 3 છે એટલે કે 2r અને sin 60 જે કેટલા થતા હોય છે √3/2 ઇઝ ઇક્વલ ટુ 3 છે તો બે કેન્સલ આઉટ થઈ ગયા તો r તમને 3/√3 એટલે કે √3 મળ્યા. r તમને કેટલા મળ્યા √3. તો ફરી ત્રિજ્યા જ પૂછી છે તો મિત્રો આન્સર કેટલો આવી ગયો √3. આસાન MCQ છે. જોવો છો તમે મતલબ કે મારો તો કોન્ફિડન્સ મને તો લગભગ બધું એકદમ સ્પીડ એકદમ નોર્મલ એટલે જ રાખી છે કારણ કે એકદમ વિદાયવાળું સેશન છે. તમામ વિદ્યાર્થીઓને ફીલ આવે કે નહીં સાહેબે મહેનત કરી, તમારા માટે જ મિત્રો મહેનત કરી છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. 11th સ્ટાન્ડર્ડ માટે રેર કોઈ જગ્યાએ આવું કન્ટેન્ટ અવેલેબલ છે. ફક્ત અને ફક્ત તમે ડિમાન્ડ કરી, સરે અલો કર્યું અને આપણે નક્કી કર્યું કે એને વિદ્યાર્થીઓ માટે કામ કરવાનું છે. બસ તમે એક વખત કીધું અને આપણે કામ કરી દીધું. બસ આ ફિલિંગ તમારી પાસે હોવી જોઈએ કે નહીં ભાઈ તમારા માટે કામ થઈ રહ્યું છે. મતલબ ખાલી ને ખાલી માર્કેટિંગ નથી, વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એવું કન્ટેન્ટ છે. કન્ટેન્ટ એવું છે કે જે તમામ લેવલે કામ લાગશે. ચાહે તમે 12th બોર્ડમાં જશો તો બી ત્રિકોણમિતિ કામ લાગશે, જેઈ મેન્સ, જેઈ એડવાન્સ, NDA, બીટસેટ, આ તમામ એક્ઝામોની અંદર કે જ્યાં ટ્રિગ્નોમેટ્રીનો કન્સેપ્ટ ઉપયોગ થશે એ તમામ કન્સેપ્ટના જે પાયાના સિદ્ધાંતો છે ને એ મેં આ 14 સેશનમાં આવરી લીધા છે. તો મતલબ કે જો તમે ગમે તો આ લાગતા વળગતા તમામ વિદ્યાર્થીઓ સુધી તમારે પહોંચાડવાનું છે. આગળ વધો છો, નેક્સ્ટ ક્વેશ્ચન પર આવો છો. ક્વેશ્ચન નંબર 21. અહીંયા sec 3θ તમને -2 આપેલા છે. sec 3θ -2 છે તેનો મતલબ એમ થઈ ગયો કે સાહેબ cos 3θ છે ને એ -1/2 થશે. તો મતલબ કે cos 3θ જે છે ને બેટા તે cos 1/2 થાય π/3 માટે માઇનસ છે એટલે બીજું ચરણ એટલે છેદ કરતા 1 ઓછું 2π/3. તો cos ને કેન્સલ આઉટ કરો તો 3θ ઇઝ ઇક્વલ ટુ 2k પાઈ પ્લસ ઓર માઇનસ 2π/3. 2k પાઈ પ્લસ ઓર માઇનસ 2π/3. તો 3 વડે ભાગી નાખો તો 2k પાઈ/3 પ્લસ ઓર માઇનસ 2π/9. તો આવો કંઈક આન્સર આવો જોઈતો હતો. તો 2k પાઈ/3 પ્લસ ઓર માઇનસ 2π/9 અહીંયા ઓપ્શન એ માં દેખાઈ રહ્યો છે. તો રાઈટ આન્સર શું આવશે ફ્રેન્ડ્સ? ઓપ્શન એ. આગળ વધીએ છીએ, ક્વેશ્ચન નંબર 22 પર જઈએ છીએ. અહીંયા તમે જોવો છો તો ફરી મતલબ બેઝિક જ ક્વેશ્ચન લાગી રહ્યો છે. જરાક સોલ્વ કરીએ તો તમે ધ્યાનથી જોવો છો તો તમને √3 cosec 2θ ઇઝ ઇક્વલ ટુ -2 દેખાયા. વ્યસ્ત કરી દીધું અથવા તો √3 ને આ બાજુ મોકલી દો એક વખત તો cosec 2θ તમને -2/√3 દેખાયા. વ્યસ્ત કરી દીધું તો sin 2θ તમને -√3/2 દેખાયા, જેને તમે જરૂર પડે sin -π/3 સમજી શકો છો. તમે કીધું હા સાહેબ 100% અમે સમજી શકીએ છીએ. જો તમે આને -π/3 સમજ્યા તો sin ને કેન્સલ આઉટ કરો તો 2θ ઇઝ ઇક્વલ ટુ k પાઈ પ્લસ -1/k ઇન્ટુ -π/3. મતલબ કે k પાઈ પ્લસ આ -1 અહીંયા જતા રહ્યા તો -1/k પ્લસ 1 ઇન્ટુ π/3 કોના ઇક્વલ ટુ 2θ. તો બે વડે ભાગી દો તો θ ઇઝ ઇક્વલ ટુ k પાઈ/2 પ્લસ -1/k પ્લસ 1 ઇન્ટુ π/6. તો આવો કંઈક આન્સર આવો જોઈએ k પાઈ/2 પ્લસ -1/k પ્લસ 1 ઇન્ટુ π/6. ઓપ્શન એ એકદમ એક્ઝેક્ટલી આપણે જે લાયા છીએ એ જ બતાવી રહ્યો છે. કોન્ફિડન્સ વધી ગયું હશે, સાચું કહી રહ્યો છો ને ફ્રેન્ડ્સ? ક્વેશ્ચન નંબર 23 શું કહી રહ્યો છે? tan² 5θ તમને 3 આપેલા છે. શું આપેલું છે મિત્રો? tan² 5θ ઇઝ ઇક્વલ ટુ 3. તો સ્ક્વેર રૂટ લઈ લો તો tan 5θ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ √3. મતલબ કે 10 અને √3 ક્યારે થાય? π/3 માટે પહેલું ચોથું ચરણ એટલે કે પ્લસ ઓર માઇનસ. તો 10 ને કેન્સલ આઉટ કરશો તો 5θ ઇઝ ઇક્વલ ટુ k પાઈ અને અહીંયા જે કંઈ બન્યું હોય તે તો પ્લસ ઓર માઇનસ π/3. તો θ ઇઝ ઇક્વલ ટુ ફ્રેન્ડ્સ k પાઈ/5 પ્લસ ઓર માઇનસ π/15. તો આવો કંઈક આન્સર તમારો શક્ય છે k પાઈ/5 પ્લસ ઓર માઇનસ π/15 જે ઓપ્શન સી માં દેખાય છે. k બિલોંગ્સ ટુ z હોય જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 24. અહીંયા તમે જોવો છો 2 cos x પ્લસ 2 sin x ઇઝ ઇક્વલ ટુ 8. ત્રિકોણમિતિ સુરેખ સમીકરણ છે. a બરાબર બેટા 2 છે, b બરાબર બેટા 2 છે, c બરાબર બેટા 8 છે. તો a² પ્લસ b² બરાબર 4 વત્તા 4 એટલે કે 8 થઈ ગયા. c² બરાબર તો 64 થઈ ગયા. તો અહીંયા a² પ્લસ b² નાના થઈ ગયા c² કરતાં. તો ભાઈ આને ઉકેલ મળવાનો નથી. તો જવાબ શું આવશે? ખાલી ગણ. આજના સેશનમાં લગભગ ત્રીજી વખત આ કન્સેપ્ટ મેં તમને શીખવાડ્યું. આગળ જઈએ છીએ, ક્વેશ્ચન નંબર 25. 23 પછી 25 ગણિત છે કાચું, બરાબર છે? જો છો આ શું કહી રહ્યું છે? આમ જો લીલા શાકભાજીની અસર જો કેવી એક નાનકડી ભૂલ બી આપણી આંખોએ પકડી લીધી, બરાબર? તમે નહીં પકડી શક્યા, સાચું ને? જો છો તમે તો અહીંયા તમારી પાસે cos² 4θ 1/2 છે. સ્ક્વેર રૂટ લઈ લઈએ ભાઈ તો cos 4θ તમારા પ્લસ ઓર માઇનસ 1/√2 થઈ ગયા. તો મતલબ કે બે કેસ તમે ચલાવી શકો છો અહીંયા. તો cos 4θ ઇઝ ઇક્વલ ટુ cos π/4 શક્ય છે અથવા તો
cos 4 થીટા ઇઝ ઇક્વલ ટુ cos 3π/4 પણ શક્ય છે. ક્લિયર છે? બીજી કોઈ કન્ડિશન તો આપેલી નથી આ લોકોએ. તો મતલબ કે 4 થીટા ઇઝ ઇક્વલ ટુ 2k પાઈ પ્લસ ઓર માઇનસ π/4 શક્ય છે, અથવા તો 4 થીટા ઇઝ ઇક્વલ ટુ 2k પાઈ પ્લસ ઓર માઇનસ 3π/4 પણ શક્ય જ છે. તો મતલબ કે થીટા ઇઝ ઇક્વલ ટુ k π/2 પ્લસ ઓર માઇનસ π/16 શક્ય છે, અથવા તો થીટા ઇઝ ઇક્વલ ટુ k π/2 પ્લસ ઓર માઇનસ 3π/16 પણ શક્ય છે. આની અંદરથી કયું આપેલું છે? તો લસા લેવાની વાતચીત કરે છે. શેની વાતચીત કરે છે? લસા લેવાની વાતચીત કરી રહ્યા છે. તો k π/2 તો બનવું જોઈતું હતું. k π/2 2 cos square 4 theta is equal to 1. તેથી cos square 4 theta is equal to 1/2. પરફેક્ટ છે. તેથી cos 4 theta is equal to પ્લસ ઓર માઇનસ 1/√2. તો આપણને 4 theta વિશે વાતચીત કરેલી છે. તો પ્લસ ઓર માઇનસ 1/√2 મતલબ 4 ચરણ તમે અહીંયા કન્ડિશનમાં લઈ શકો છો. 4 ચરણ કન્ડિશનમાં લઈ શકો છો. ઓકે, તો અહીંથી વેલ સુટેબલ આપણે 4 વિકલ્પો લખી લઈએ, પછી જેની સાથે મેચિંગ થાય એની સાથે રમી લેશું આપણે, બરાબર છે? તો તમે જુઓ છો તો આ કેસમાં હું π/16 સામાન્ય લઉં છું. કેટલા? π/16. તો અહીંથી પાઈ જતા રહ્યા, 16 કરવા હોય તો 8 વડે ગુણવા પડે, તો 8k આ પ્લસ ઓર માઇનસ 1 આવું કંઈક બને છે. 8k ની તો વાતચીત જ નથી અહીંયા જોઈએ. તો અહીંયા તમે જુઓ છો તો આ કેસમાં બી હું π/16 સામાન્ય લઈ શકું છું. તો અહીંયા 8k પ્લસ ઓર માઇનસ 3 બને છે, બરાબર છે? સૌથી પહેલાં તો π/16 વાળો એક જ વિકલ્પ છે, એટલે જો મારે ચૂઝ કરવો હોય તો હું ઓપ્શન એ ટીક કરીશ, કારણ કે બંને કેસમાં π/16 તો આવે જ છે. આ 4 વિકલ્પમાંથી π/8 વાળી વાતચીત નથી, π/12 વાળી વાતચીત નથી, π/4 વાળી વાતચીત નથી. નો ડાઉટ બંને કેસમાં 8k એટલે 2 કરતાં એક વધુ એક ઓછું, એટલે કે આ 1 π/16. અહીંયા બી 1 π/16, તો 1 π/16 અલ્ટિમેટ તમારો ઓપ્શન એમાં આપેલો છે. તો આ રીતના કોરિલેટ કરી શકો છો. આગળ વધો છો. ક્વેશ્ચન નંબર 26. a sin c માઇનસ c sin a કેટલા થતા હશે? જોઈ લે કેટલા થાય છે. તો ધ્યાનથી આપણે જોઈએ તો a ને તમે 2r sin a લખશો, ઇન્ટુ અહીંયા શું આપેલું છે? sin c, માઇનસ c ને તમે શું લખશો? 2r sin c, અને અહીંયા શું આપેલું છે? sin a. થોડીક વાર પહેલાં એવું લાગતું હતું કે શું ક્વેશ્ચન આવી ગયો છે, પણ જેવું આ મેં લખ્યું ને મને આન્સર દેખાઈ ગયો. તમને દેખાયો કે નહીં એ હવે તમને ખબર પડશે. જોઈ લો, આ બંને સરખા છે, કેન્સલ આઉટ થઈ ગયા. તો 2r ઇન્ટુ 0 એટલે કે આન્સર હતો બેટા 0. ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. ક્લિયર છે ફ્રેન્ડ્સ? નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 27. લેન્થ તો પકડી છે ક્વેશ્ચનને, જોઈએ કેટલી સારી લેન્થ પકડી છે. તો અહીંયા તમે જુઓ છો આ b માઇનસ c એમને સાઇન એ ભાઈ આપણા ગામમાં a/2r કહેતા હતા, પ્લસ આ c માઇનસ a એમને અને સાઇન b ને ભાઈ b/2r કહેતા હતા, પ્લસ આ a માઇનસ b એમને સાઇન c ને ભાઈ આપણે c/2r કહેતા હતા. તો આ 1/2r કોમન આવી ગયા, a અંદર મોકલ્યા તો ab માઇનસ ac, b અંદર મોકલ્યા તો bc માઇનસ ab, c અંદર મોકલ્યા તો ac માઇનસ bc. તો તમે જુઓ છો AC કેન્સલ આઉટ થઈ ગયા, BC કેન્સલ આઉટ થઈ ગયા, AB કેન્સલ આઉટ થઈ ગયા. તો 1/2r ઇન્ટુ 0. તો ફાઇનલ આન્સર તમારો શું છે ફ્રેન્ડ્સ? 0. તો આસાન જ ક્વેશ્ચન ચાલી રહ્યા છે. આગળ વધીએ છીએ. સમભુજ ત્રિકોણ માટે ભાઈ સમભુજ ત્રિકોણની વાતચીત કરેલી છે. તો ત્રણેય ખૂણા કેટલાના હશે? 60ના હશે. અને અહીંયા તમને a ઇઝ ઇક્વલ ટુ 9 આપેલા છે. તો મને ઈચ્છા થઈ ગઈ 2r sin a લખવાની, a ને બદલે તો 9. તો 2r અને sin 60 કેટલા થાય? તો તમને ખબર જ છે √3/2 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 9. 2 કેન્સલ આઉટ થઈ ગયા. તો r કેટલા મળ્યા? 9/√3, મતલબ કેટલા થઈ ગયા? 3√3. તો તમારો આન્સર શું આવશે ફ્રેન્ડ્સ? 3√3. નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 29. a આપેલા છે, b આપેલા છે, c આપેલા છે અને sin સ્ક્વેર a/2 પૂછ્યું છે. ફ્રેન્ડ્સ આ બી મતલબ બે કોન્સેપ્ટનો કોમ્બો કરી દીધો છે. sin સ્ક્વેર અડધું એટલે 1 માઇનસ cos ડબલ ડિવાઈડ બાય 2. જો તમારી પાસે cos a ની કિંમત આવી જાય ને તો કામ થઈ જાય છે. cos a તમે ખબર જ છે કે સાહેબ b² + c² - s²/2bc થતા હોય છે. તો b તરીકે તમારી પાસે 4 છે તો 4 નો વર્ગ 16, c તરીકે તમારી પાસે 5 છે તો 5 નો વર્ગ 25, a તરીકે તમારી પાસે 3 છે તો 3 નો વર્ગ 9 ના છેદમાં 2, b તરીકે તમારી પાસે 4 છે અને c તરીકે તમારી પાસે 5 છે. ક્લિયર છે? તો અહીંયા તમે જોવો છો 25 - 9 એટલે કે 16 16 32. અહીંયા જોવો છો તો 8 × 5 તો 8 ચોક 32 એટલે કે 4/5 તમારી પાસે cos a આવી ચૂક્યા છે. તો અહીંયા સબસ્ટિટ્યુટ કરી દો તો 1 - 4/5/2 તો 5 - 4 એટલે કે 1/10. તો તમારો રાઈટ આન્સર બની જાય છે 1/10. નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ છીએ. ક્વેશ્ચન નંબર 30 શું કહી રહ્યો છે? જો ત્રિકોણ ABC માં ABC સમાંતર શ્રેણીમાં છે. હવે આપણો વિદ્યાર્થી આ શબ્દ સાંભળશે એટલે વધુ કઈ દિમાગ નહીં ચલાવે, b ને 60 બોલશે.
બોલશો ને ભાઈ? તો ત્રિકોણ એબીસીમાં એબીસી સમાંતર શ્રેણીમાં હોય તો બી તમારા 60 થઈ ગયા. અહીંયા તમે જોવો છો તો એક સંબંધ આપેલો છે મિત્રો. તમને શું આપેલું છે? b બાય c ઇઝ ઇક્વલ ટુ √3 બાય √2. તો b એટલે ભાઈ તમે કીધું સાહેબ 2r sin b. c એટલે શું ભાઈ? તો તમે કીધું 2r sin c ઇઝ ઇક્વલ ટુ √3 બાય √2. તો 2r તો કેન્સલ આઉટ થઈ ગયા. b 60 છે તો sin 60 કેટલા થાય? તો √3 બાય 2. તો √3 બાય 2 sin c ઇઝ ઇક્વલ ટુ √3 બાય √2. √3 કેન્સલ આઉટ થઈ ગયા. આમ ગયા તો sin c ઇઝ ઇક્વલ ટુ આમ આવ્યા એટલે કે √2 બાય 2 એટલે કે 1 બાય √2. તો પ્રેમથી તમે કહેશો કે સાહેબ c જે છે ને એ 45 છે, b 60 છે. તો ભાઈ એ કેટલા થઈ ગયા? તો 60 40 100 105 એટલે કે 75 છે. તમને શું પૂછ્યું છે? તો એ જ પૂછ્યું છે. તો રાઈટ આન્સર શું આવ્યો ફ્રેન્ડ્સ? 75. આની સાથે આજે લોંગ મેરાથોન તમારા માટે આપણે ચાલુ કરી હતી, બરાબર છે, કે તમામ વિદ્યાર્થીઓને ટ્રિગ્નોમેટ્રી, એ વિદ્યાર્થી ચાહે 11th પરસ્યુ કરતો હોય, 12th પરસ્યુ કરતો હોય, કોમર્સનો હોય કે સાયન્સનો હોય, એ તમામ વિદ્યાર્થીઓ માટે મેં મારા તરફથી ત્રિકોણમિતિ બેસ્ટ તમને આવડી જાય, કોન્ફિડન્સ વધી જાય એની તૈયારી કરી. આશા રાખીશ કે મારી તૈયારી સફળ પામી હશે અને તમારા બધામાં કોન્ફિડન્સ સાથે સાથે કન્સેપ્ટ બી ઘણો ગ્રોથ કર્યો હશે. ભવિષ્યમાં નવા ચેપ્ટર સાથે આપણે ફરી મુલાકાત કરશું. આવી જ રીતના નાનામાં નાની વસ્તુઓને આપણે ક્લિક કરશું, એને સમજશું, ડીલ કરશું, સોલ્વ કરશું, મજા કરશું. તો બસ રાહ જોજો, મળશું. ધન્યવાદ.